માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં મિત્રો આ સનેડામાં હાઇડ્રોલિક પ્રોપર કામ નથી કરતી. ટૂંકમાં સાથી બરોબર ઊંચું નથી થતું અને એની કંટ્રોલ વાલ્વમાં પણ તકલીફ છે. કંટ્રોલ વાલ્વ બરોબર કામ નથી આપતો, તો આપણે આજે એનું કામ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે એનો કંટ્રોલ વાલ્વ ખોલી અને ફૂલ સર્વિસ કરવાનો છે. અને કંટ્રોલ વાલ્વ કઈ રીતના ફૂલ સર્વિસ કરવો, કેમ સેટિંગ કરવું, એ આપણે આની અગાઉના એક વિડીયો બનાવી લીધો છે. તો મિત્ર તમે ન જોયો હોય તો એ પૂરેપૂરો વિડીયો તમે જોઈ લેજો. આપણે અત્યારે આ કંટ્રોલ વાલ્વને ખોલી અને સર્વિસ કરવાનો છે. તો મિત્રો આપણા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે જો કોઈ પણ જાતના સનેડામાં કોઈ પણ જાતનો ફોલ્ટ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા અમને ફોન ઉપર વાતચીત કરી શકો છો. તો મિત્રો આજ આપણે હાઇડ્રોલિક વાલ્વને ફટાફટ સર્વિસ કરી નાખશું. અને તમારે પૂરેપૂરો વિડીયો જોવો હોય તો આપણે આ વિડીયોમાં લિંક આપી દેવું, જેના કારણે તમે પૂરેપૂરો એ વિડીયો જોઈ શકો. તો મિત્રો હવે આપણે હાઇડ્રોલિક વાલ્વને આખો ખોલી અને ફૂલ સર્વિસ કરી નાખશું ફટાફટ. મિત્રો તમને વિડીયો કેવો લાગે એ કમેન્ટમાં જરૂર કહેજો અમને, અને તમારે શેની વિશે વિડીયો જોવી છે એ કહેજો, તો અમે પૂરેપૂરી ટ્રાય કરશું એ વિડીયો બનાવવા માટેની. તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે અત્યારે સનેડાનો કંટ્રોલ વાલ્વ જેને કહેવાય હાઇડ્રોલિક વાલ્વ એની સર્વિસ કરી રહ્યા છીએ. તો મિત્ર આપણે પહેલાં બધી વસ્તુ ખોલી અને ચેક કરવાની છે. ખાસ અંદર એક સર્વો આવે છે એનું પણ ચેકિંગ કરવાનું છે. તો મિત્ર તમે જોઈ શકો છો. મિત્રો ખાસ તમે વિડીયો જોવો ત્યારે કમેન્ટ જરૂર કરજો તમે કઈ કઈ જગ્યાએથી જોવો છો, તો અમને ખ્યાલ આવે અમારા વિડીયો કઈ કઈ જગ્યાએ જાય છે. મિત્રો હવે આપણે ફૂલ સર્વિસ કરી નાખી છે અને સનેડામાં ફિટિંગ પણ કરી નાખ્યું છે. હવે આપણે હાઇડ્રોલિક ચેક કરવાની છે કે આપણે કંટ્રોલ વાલ્વ સર્વિસ કર્યો એ પ્રોપર કામ આપે છે કે નથી આપતું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કંટ્રોલ વાલ્વનું કામ કમ્પ્લીટ આપે છે. અત્યારે હાથથી નીચે બેસાડી દીધું છે, હવે ઊંચું થઈ ગયું છે, તો કમ્પ્લીટ આપણું કામ વર્કિંગ કરે છે. મિત્ર હવે આપણે આ સનેડામાં બીજું એક એ કામ કરવાનું હતું કે આમાં જે પાછળના બાવડા છે જે એકની સાફ્ટિંગ છે અને એ માર ખાઈ ગઈ છે, ટૂંકમાં વળી ગઈ છે, એને લીધે બાવડાનું લેવલ નથી. તો આપણે જનરલ આખું નવેસરથી કરવાનું હતું. અને બીજો પ્રશ્ન એ હતો કે હાઇડ્રોલિક ચેક ઉપર હોવાથી સાથી પૂરેપૂરું ઊંચું નથી થતું. તો એની માટે આપણે આ બધી વસ્તુ પાછળનું ફાઉન્ડેશન કહેવાય એ ફેરવવાનું હતું. તો મિત્ર આપણે કટિંગ કરી પહેલાં તો બધી વસ્તુ બહાર કાઢી અને કટિંગ કરી નાખવાનું છે, અને એના માપતાલ પ્રમાણે કમ્પ્લીટ વ્યવસ્થિત લગાડવાનું છે. આની પહેલાં આપણે એક વિડીયો આપેલો છે, એમાં કઈ રીતના બાવડાનું લેવલ લેવું એ પણ આપણે કીધેલું છે. આમાં હાઇડ્રોલિક ઓઇલ ઓછું છે એટલે આપણે ઉમેરી, અને તમે મિત્ર જોઈ શકો છો કે આપણે પાછળનું ફાઉન્ડેશન કમ્પ્લીટ લગાડી દીધું છે, અને જેકની પોઝિશન પણ આપણે ફેરવી નાખી છે. તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે હવાની સાફ્ટિંગ નાખી દીધી છે, અને બાવડા પણ હેવી નાખી દીધા છે. તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે એનું વર્કિંગ હવે આપણે જોઈ લઈશું ઉપર નીચેનું. તો તમે જોઈ શકો છો કે આપણે સનેડાનું વર્કિંગ કઈ રીતના બે જણા આપણે ઊભા રાખી અને એને કંટ્રોલ વાલ્વ પણ ચેક કરી લઈશું અને સાથી પણ ચેક કરી લઈશું. તો મિત્ર તમે જોઈ શકો છો કઈ રીતના આપણે કામ કર્યું છે. આપણો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે આને દેવાનું છે. તો મિત્ર તમારે પણ કોઈ પણ જાતનું કામ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અને તમારે શેના વિશે વિડીયો જોવી જરૂર કમેન્ટ આપજો. તો મિત્રો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો.